પૂર્વેના જે અવતારે પ્રગટ થઈને જેવું ઐશ્વર્ય બતાવ્યું અને જેવી પોતાના તે સમયના ભક્તોની રક્ષા કરી, એ કરતા બંધુઓ આ કડી કાળમાં જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એમને પ્રગટ થઈને જે કાર્ય કર્યા છે એવા કાર્ય પૂર્વે કોઈએ કર્યા નથી. પૂર્વેના તે અવતારોએ શસ્ત્ર ધારણ કરીને તે ભક્તની રક્ષાઓ તે શત્રુઓથી કરી. આ ભગવાને કહેતા સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને ક્યારે પોતે પોતાના હાથમાં શસ્ત્ર ધારણ કરીને કોઈને માર્યો નથી. અને કામ તો રક્ષા તો ભારે કરી છે. સંકલ્પ માત્ર કરીને અસુરને મહોમય ઝઘડાવી માર્યા અને પૃથ્વીનો ભાર હળવો કરે. શું કરે? એક સંકલ્પ કરે કે આ બહુ અહીં અસુરો ભેગા થયા છે, આ થોડો પૃથ્વીનો ભાર હળવો થાવ. આ જગન્નાથપુરીમાં પધાર્યા, એક તાંદજાની લીલી ભાજી તોડવાનું નિમિત્ત કર્યું અને અંદર અસુરને મોહ પમાડ્યા અને એકી સાથે એક જ દિવસે 10,000નો કચડ ઘાણ વરાવી નાખ્યો. અને પછી તો 2 મહિના સુધી એ યુદ્ધ ચાલ્યું. કેટલો ભાર હળવો કરી દીધો.